मुझ पर की दी मेर तो गुरु हमारा गारुड़ी अन मुझ पर की दी ए मोरा दिया मरम का अन मेरा गिर गया सब जय तो सब कुछ मिला और मन सकल शास्त्र का भेद तो बिना गुरु के गया ऐसे पड़ जा આજનો પવિત્ર દિવસ પ્રકાશભાઈ અને ચંપાબેનના આંગણે પૂજ્ય હરિબાપાની તિથિ. હવે જે નામના બાનાને હું તમે વળગી રહ્યા છીએ, આ પરંપરા જ્યાંથી ચાલી આવે છે, આપણે આજ પુરુષ કબીર સાહેબ જેમણે 18 ગોદડી જ્ઞાન કર્યું. અમારા નવીનભાઈ વાણી ગાય 18 ગોદડી જ્ઞાન કર્યા પછી કબીર સાહેબે છેલ્લે એમ કીધું કે ગંગા કિનારે ઘર કરો અને ભલા નામો નિર્મળ નીર, પણ આ નામ વગર નહીં પામશો એમ કહત ગયા દાસ. આ જ્ઞાન કથવામાં બહુ મજા નથી, જ્ઞાન કથવામાં બહુ મજા નથી, જ્ઞાન ઉતારવામાં મજા છે. જ્ઞાન કથવામાં તો શું હોય કે ભાઈ આપણે કેરીની મોસમ ચાલે કે કેસર ખાવ તો મીઠી લાગે. હમણાં લંગડો આવશે, બધી 4-5 જાતની કેરીઓ આવે, બધી કેરીનો સ્વાદ અલગ. આપણે કીધે રાખીએ એમાંથી એકેનો પ્રમાય એ કથવાની વાતો છે. એ તો કાપો અને મોઢે મૂકો એટલે ખબર પડે. અને આ જ્ઞાન છે ને, હું ઘણી વખત કહું, જ્ઞાન પચાવવું, પહેલા તો ઉતારવું અને પચાવવું બહુ અઘરું છે. જો આપણે સંતોની વાત ઉપર ચાલીએ ને તો સંતની વાત ઉપર ચાલવું પડે, પછી બીજે ત્રીજે જવાય નહીં. કબીર સાહેબે તો એમ કીધું કે જે ઘર કથા નહીં, નહીં કીર્તન और संत नहीं મહેમાન. કેટલાય પાવ્યું. આવડા મનની અંદર વિચારો કરવાની જાતે જરૂર છે. ગુરુ પાસેથી શબ્દ મળ્યો, ગુરુનો શબ્દ છે ને એ ટોચ છે, અને ત્યાં સુધી પહોંચવાની મહેનત આપણી છે. ગુરુનો શબ્દ ટોચ છે, ત્યાં સુધી પહોંચવાની મહેનત આપણી છે, અને ત્યાં સુધી પહોંચવાની મહેનત એટલે મહાપુરુષોની વાણી, મહાપુરુષોનો અનુભવ, મહાપુરુષોના અનુભવને ધ્યાનમાં રાખીને આપણે અનુભવ કરવાનો છે. ભલે એટલું ના પમાય અને 10મા ભાગનું પમાય તોય ઘણું છે. આજે ચોથી પુણ્યતિથિ છે હરિબાપાની. સાહેબ
આમાં છે ને બહુ લાંબુ વિચારવાનું નથી મારે ને તમારે. આપણે શું કરવાનું છે? ધન્યવાદ તો એ કુટુંબના છે કે જીવની પાછળ આવા મહાપુરુષોની પધરામણી કરે છે. આમણે સંતોના વચન પાડ્યા છે. કબીર સાહેબે કીધું જે ઘર કથા નહીં, બાપાએ સત્સંગ કર્યો, બાપાએ વાત મૂકી. શેની વાત હતી? નામની વાત. કથા એટલે જ્યાં ગુરુના નામનું સ્મરણ 24 કલાક. કીર્તન ગુરુના ગુણાનુવાદ સિવાય બીજી કોઈ વાત નહીં. જે ઘરે કથા નહીં, નહીં કીર્તન ઓર સંત નહીં મહેમાન. તમારા ઘેર તમારા કાકા બાપા આવે, તમારા ઘેર તમારી બુનો છોડીઓ આવે, તમારા ઘેર તમારા વેવાઈના મહેમાન આવે, બધા આવે. સંતો કોઈ આવો ના આવે. સંતોને તો તેડાવવા પડે. કબીર સાહેબ આમ સાઈન મારી છે સાહેબ, જે ઘર કથા નહીં, નહીં કીર્તન और સંત નહીં મહેમાન. પછી ત્યાં આગળ કોઈ મરેની રાહ નહીં જોવાની. તે ઘર જમરા ડેરા તાણા અને સાંજ પડે શમશાન. એવા કુટુંબોનો ધન્યવાદ છે. એવા પુરુષોની જે ભરોસાની વાત છે એને ધન્યવાદ છે કે જે એની પાછળ જીવની પાછળ ખરેખર મને ઘણી વખત વિચાર કરું, આ બધાના મરણ થાય, દેહ મટી જાય, આત્મા તો અમર છે, નામ તો ક્યાંય જવાનું નથી. દેહ પડી જાય પછી આ ભજન જમ રાખતા હશે. ઘણી વખત મને વિચાર થાય કે જતો રહ્યો દેહ એ તો કશું સાંભળવાનું નહીં, કારણ કે એ તો એની ગતિને પ્રાપ્ત કરી નાખી એને તો આ ભજન શેના માટે? અને સાહેબ આ પરમાત્માના ઘરના હિસાબો છે ને, મને તમને ખબર પડે એમ નથી. આ દેહની પાછળ ભજન થાય, એમાં આવા મહાપુરુષોની પધરામણી થાય. આ જાગૃત દેવો છે જેટલા બેઠા ને, આ બધા જાગૃત મહાપુરુષો ઘણી વખત કે આ 33 કરોડ માઇલા તો બધા આમાં 66 વાળા કોઈ, આ બધા 33 માઇલા છે. એટલે બધા જાગતા દેવો છે. આ જાગતા દેવોને ઠારવાની વાત થાય. ભીમ સાહેબે કહ્યું છે કે પેટ વચાડે ગુમડું એનું ઔષધ અન્ન. ભીમ કે ખાધા પછી આ મોજું માણસ છે. આ જાગૃત દેવોને તૃપ્ત કર્યા. આ ભજન થાય, ગુરુના ગુણ ગવાય. સાહેબ આ ગુરુના ગુણ ગવાય ને, આમાંથી એકાદાને આ શબ્દ અડી જાય ને અને એનો જન્મારો સફળ થઈ જાય, તે એનું બધું પુણ્ય છે ને આ જીવના ખાતામાં જમા થાય. જો હોય ત્યો આ ભજનો કરાવવાનું કારણ આ છે. હું ઘણી વખત કહું કે સત્સંગની ભૂમિકા બહુ મોટી છે. સદગુરુના અનુભવને પામવો. ગુરુ તોરણે જેસલને કહ્યું છે કે જેસલ આ ગુરુની ગતિ, ગુરુની પાસ જેવી કસ્તુરીમાં હું તમે ગુરુની સુવાસને શું પામી શકવાના છે? ગુરુની ગતિ તો ગુરુની પાસે હોય, હું તમે એને જાણી ના શકીએ અને એમાં પડવું એ નહીં. બાપાએ કીધું ને ગુરુ થવા મજા, એના ચરણોના દાસ બની. અને એટલે હું વારે ઘડીએ કહું કે રવિ ભાણ કે વંશ મેં મુગટમણી મોરાર તાકે પદવંદન કરું. મહાપુરુષોએ કીધું કે જે પુરુષે આપણા સંતો કાળ ગઈ, આ કાળ આપણા સંતોને ના મારી છે. આપણા સંતો તો કાળ જઈ છે, ખિસ્સામાં લઈને ફર્યા જવું નતું. એ કાળ ઉપર વિજય પ્રાપ્ત કરવા મોરાર સાહેબે કીધું કે રજ મોરાર શું ગણાયા પોતાને? મારો ગુરુ રવિ, રવિના પગની ધૂળ અને રવિના પગની ધૂળ એ ધૂળમાંની એક રજ એ બરાબર હું થઈ. સાહેબ કેટલા વાત મૂકી. અને હું તમે સહેજ આપણે તો ગુરુની બાજુમાં હતા. બાપાને ચાલ ઉડાડી મને ના ઉડાડી. હમણાં હવે સત્સંગમાં અમે બાપાને ગયા. બાપાને પૂછ્યું કે બાપા તમારા ગુરુનું ઓળખું
કેટલા ચેતાયા કે 400. આંકડા હાથે કહી દીધું મને. તો તમારા ગુરુએ કેટલાને ચેતાયા કે 400. તો બહુ સરસ. એમના ગુરુનું બહુ સારી રીતે ઓળખું. જ્ઞાની પુરુષ હતા. હવે એ એવું જ્ઞાન હતું. અમારા દેવજી બાપા, જોજો આ સંતોની વાતો ક્યાં ઊભી છે બધી. આપણે વાતો કરીએ ને જ્ઞાનની, પણ આપણે પેલા કઈ ભૂમિકામાં છીએ એ જોઈ લેવાનું અને એટલા ઉભા રહીને વાતો કરવાની. બરાબર. દેવજી બાપા આ જો બેઠા છે એ વખતે જે લોકો હાજર હતા ને એ બધા હાજર છે અહીંયા, અને હું આ વાત કરું. દેવજી બાપા અને એમનું સામાયું રાખેલું એટલે ઘર ધણીનો ભાવ મોટો એટલે બધું તામઝામ બહુ કર્યું. અને બાપાને સરળ સવાના બાપા જેવા બહુ તામઝામ ગમે નહીં એટલે પાછલા બારણેથી એન્ટ્રી લઈ લીધી. પાછલા બારણેથી એન્ટ્રી લીધી અને આમ સ્ટેજ ઉપર આમ 13-14 ગાડીઓ બનાવી દીધી. આમ 13-14 સંતોની આમ. અને પછી જયારે ફુલહાર થાય ને એટલે ફલાણા ભગવાનની છે, ફલાણા ભગવાનની છે. આપણે કે ભરતરામ બાપાનું છે, જે પ્રગટ છે એની છે. આપણે સંતો નથી કહેતા કે મારા ફુલહાર કરો, આપણે એમને ભગવાન તુલ્ય માનીએ છીએ. પેલા એમ કીધું ને કે ભરતરામ બાપાની છે કે એમ નહીં, ભરતરામ ભગવાનની જેમ બોલો કે શિષ્ય કહેવા આવું નહીં બોલવાનું કે આવું બોલવું. હા ભાઈ ના બધા ભગવાનની જે બોલાય. અને આપણા ગુરુમુખી સંત દેવજી બાપા રાજકોટ ગુરુગાદી હાજર. અને છે અહીંયા માણસો એ વખતે જ્યાં હાજર હતા. અને બરાબર બાપા એક જ કીધું કે હવે જો આપણે તો ભગવાનના દેશમાં આવ્યા તો અહીં તો બધા ભગવાન બેઠા. અહીંયા તો બધા ભગવાન બેઠા. તો કે હવે શું કરો? તો એક કામ કરો, આપણે પેલું આપણે બહારથી આવ્યા ને ભાઈ, ત્યાં આગળ એક હુકાઈ ગયેલું પાન પડ્યું લેતા આવો કે જાઓ. અને સાહેબ આમ મૂક્યું અને એટલું જ કીધું કે આ ભગવાન બેઠા ને આ હુકાને લીલું કરી નાખે. આ સ્ટેજ પરથી બધા ઉતરી ગયા. સાહેબ સંતોની વાત આ નથી મફતમાં મળતા, આ સંતોના આના મૂળ ચૂકવવા પડતા. હું તમે શું વાત કરીએ સંતોની? આપણે ખાલી વાતો કરીને મૂકી દઈએ, સંતોના પારખા કરવાના હોય. એટલે હું ઘણી વખત કહું દરેક સત્સંગની અંદર, ભજનની અંદર કે સંતોની વાતને સમજો. થોડું જ્ઞાન આવે ગુરુની બાજુમાં બેઠો થઈ જાય. એટલે ભાઈને મેં પૂછ્યું તમારા ગુરુએ કેટલા ચેતાયા કે 400. બરાબર. એમાંથી અમે ચાદરવાળા 25. હા 400 માંથી ચાદરવાળા 25. તો બરાબર. ગુરુના દેવતે કેટલો ટાઈમ? હજુ હમણાંની જ વાત કરું. 15 દાડા થયા હું બાપા જોડે હતા સત્સંગ કે અમે 400 ચેતાયા. 400 માંથી અમે ચાદરવાળા 25. પણ ગુરુ જતા રહ્યા ને એમાંથી 5 જણાએ નોઘાશ્રમ કર્યા. અમે 20 જણા મોહન ચલાવીએ. 400 કે 400 માંથી એક ફરક તો અમે 20 ચાદરવાળા કોણ સેવા ચડાવો. આ તો પેલા 400 આવતો સાહેબ. ગુરુ આવા ઘેટા બકરાના ટોળા ભેગા ના કરે. ગુરુની પાસે તો કેવા હોય? ભલે 2 હોય પણ સિંહ હોય, જેને અભયની પ્રાપ્તિ હોય, જેને કોઈ પણ જાતનો ડર હોય. બાપા એમણે વાત કરી કે 3 વાના રાખે એનાથી ભક્તિ કોઈ દાડો થાય નહીં. મારા તમારે બધું અંતરમાં જોવાનું. અમે કહીએ તમારે એવું સમજવાનું નહીં કે બાપા ઉપદેશ હાલવા બેઠા. અમે એ જ જોઈએ, તમારે એ જ જોવાનું. 3 વાના હોય જેની પાસે 3 વાના, એક દાડો ભક્તિ ના કરી શકે. પહેલો ભય, જેને બીક લાગતી હોય ને એનાથી કોઈ દાડો ભક્તિ ના થાય અને એને ભક્તિ કરાય. બીક એટલે આ બાપાએ હમણાં ના કીધું પેલો હારો દારૂ પી ખુલ્લી આમ તોફાન કરતો કોઈ કહેવાય ના જાય. કોઈ એનાથી ના પીવાય. અને આપણે સંતોને તેડાવવા હોય તો પાછલા દરવાજેથી લાવવો પડે. તો બાપા આગળ મજા નહીં કે પડોશી હારો નહીં કે પેલો હારો નહીં. શું સાહેબ? એટલે ભય હોય ત્યાં ભક્તિ ના થાય. જો તમને સહેજે બીક લાગતી હોય કે સાહેબ
સમાજની, કુટુંબની, ઘરની, બહારની, આ બીજા પલિતોની, તો આપણે કોઈ ભક્તિ ના થાય, મહેનત કરવાની. એમાં ભય હોય ત્યાં ભક્તિ ના હોય, ભેદ હોય ત્યાં ભક્તિ ના હોય. જ્યાં સુધી તમારામાં ભેદ પડ્યો છે, ઊંચ નીચનો, સ્ત્રી પુરુષનો, તવંગર અને ગરીબનો, કાળા ધોળાનો, જ્ઞાની અજ્ઞાનીનો, ઘણી વખત તો આ ભેદ આપણો. આપણે સત્સંગ કરવા જઈએ તો બધાને ગુરુએ જે સમજાવ્યું હોય બિચારા કહેતા હોય, અને કોઈક બિચારો નવધાની વાત કરે ને એટલે કોઈક આપણા વાળો તો પોતા એ આપણા ગુરુ તો નવધાની બહાર છે કે આ એક જાતનો ભેદ છે. આપણા ગુરુની વાત આપણી પાસે છે, પણ એનું અભિમાન હોય. જ્ઞાની અજ્ઞાનીનો જેને ભેદ છે, એ કોઈ ભક્તિ ના કરી શકે, એ કોઈ ભક્તિ કરી શકે. અને આપણે એનો કીધું છે કે નાવડી વાળો હતો અને આમ નાવ લઈ રોજ જાય અને રોજ એક જ્ઞાની એના નાવડા બે, અને પછી એને પૂછે કે શાસ્ત્ર વાંચે છે? કે ના બાપા. એટલે શાસ્ત્રની વાત કરે. બીજે દાડે જાય તને ગુરુના ગમની ખબર છે? કે ના કરે. પછી ત્રીજા દાડે જાય એટલે કે તને ભજન આવડે? કે જો હું ભજન કહું. ભજનની વાત કરે. આવું ખાસા દાડા ચાલ્યું. અને બરાબર એક વખત નાવડી લઈને નીકળ્યો અને બરાબર નદીમાં પૂર આવ્યું. નદીમાં પૂર આવ્યું અને પછી બરાબર નાવડું રૂપમાં મને બે પડ્યા નદીમાં. અને ભાઈ પેલા એક જ સવાલ પૂછ્યો કે તરતા આવડે બાપુ? કે હારું આ આવડતું કે તો કે ડૂબો હું જવું કે. એટલે સાહેબ ગુરુને કર્યા પછી તરવાનું સાધન શીખી લેવું. બહુ જ્ઞાનમાં પડવું નહીં, બહુ બીજી વાતોમાં પડવું નહીં. ગુરુને મળ્યા પછી શું શીખવાનું? એટલે માગ્યું સંતોએ કે ગુરુ મારા તરવાના દેજો મને તુમડા. તરવાના તુમડા માગી લેવાય, આમાં બીજું કઈ માગવાની જરૂર. સાહેબ જે ગુરુએ 400 કર્યા એમાંથી 25 ના ચાદરના અધિકારી બનાયા. આજે ગુરુના ગુણ ગાવા માટે ત્યાં 25 માંથી 5 હાજર નહીં હોતા. અમારા જેવાને બોલાવો ને એટલે હું આમ જઉં એટલે મને એમ હોય ત્યારે 400 માંથી 200 તો બેઠા હશે. આપણને તો એવો ભાવ હોય ને કે ભાઈ ભરત બાપા ત્યાં જઈએ એટલે આમ મગજમાં આમ કલ્પના હોય કે જઈશું એટલે આટલા તો બેઠા જ હશે, એવું વિચારીને જઈએ અમે. એટલે મને એમ હોય કે આ 400 માંથી 200 તો બેઠા હશે ને, 200 માંથી વીએ ના દેખાય. ગાય બાપા ઘણી જગ્યાએ જાય, ખાવાના ટાઈમે 500 હોય, ભજન ટાઈમે 25 ના હોય. શું કરવાનું? બાપા જાય, બાપા નિર્મળ છે અને મને કીધા વગર ચાલતું નહીં. આમ ખાવાના ટાઈમે 500,000 હોય, 500,000 એટલે આમ ગાઈડ હોય. આમ અમને થાય કે આ સત્સંગમાં મોજ આવશે. ઓકે આ તો બે બધા સત્સંગ મોજ આવે. અને જેવો સત્સંગ કરવા બેહીએ એટલે 25 ના બેઠા હોય, એમાં 10 જણા તો આપણા હોય, 10 તો આપણા હોય પોતાના. એટલે ટૂંકમાં જાતે આપણે ગુરુના જ્ઞાનને પચાવવાની જરૂર. એટલા માટે હું કહું કે કબીર સાહેબની વાત કે જ્યારે આ જીવની પાછળ આવું થતું હોય આપણે વિચારવાનું કે આપણે એવું કશું કરી શકીએ છીએ. સાહેબ કશું ના કરો ને, કશું. આવા નામી પુરુષોને ઘેર તેડાવો. નામી પુરુષોના પગલા તમારા ઘરમાં પડે, એના ચરણમાં પડેલી ધૂળ તમારા કોઈ ખૂણામાં ચોટી જાય ને તો એ તમારા કુટુંબનું કલ્યાણ થઈ જાય. કશું નથી કરવાનું તમારે. આવા એટલે તો કબીર સાહેબે હાલ હેલું કીધું કે જે ઘર સંત નહીં મહેમાન ત્યાં જમણા ડેરા તાણે. આટલું સ્પષ્ટ કીધું તો એ લોકોને સંતોને બોલાવતો છોકરા. ધન્યવાદ છે આ કુટુંબને. અને આ ખોડીદાસ મંડળનો તો જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. તો મહિને મહિને તેડાવો, ખબર પડી જાય. તેડાવો એક વખત સંતોને શું હાલત થાય. પછી એમણે કહ્યું કે ફૂલા ફાલ્યા ક્યાં ફિરત ક્યાં અંગકુ દિખલાના, એક દિન ફના હો જાયેગા એ રંગ પતંગ સમાના. એટલે સંતોને કેમ મનન તમને કહેવું પડ્યું? આ બધી વાતો એટલા માટે છે કે સંતોનો મનન તમને ઉપદેશ એટલા માટે આપવા પડ્યા કે ટકોરા મારવા છતાંય આ જીવ તંત્ર નિંદ્રામાંથી, અજ્ઞાન નિંદ્રામાંથી જાગતો. આ સંતોના ભજનની વાણીઓની જરૂર કેમ છે? કારણ કે આપણે જાગતા નથી.
અને એટલા માટે હું વારે ઘડીએ કહું કે સંતોએ મને તમને ચાબકા માર્યા અને છેલ્લે ગુરુના ચરણમાં વાત મૂકી એટલે બાપાએ નામની ઉપર બહુ પ્રકાશ પાડ્યો. હરિ બાપાના ચોથી પુણ્યતિથિ નિમિત્તે હું તમે ભેગા થયા. એ પુરુષની એટલી કમાણી કે અમને તો એટલી હજુ હમણાં તો રિઝલ્ટ જોઈને ખબર પડે કે જેની પાસે આટલા ભજન થતા હોય ને એ કમાણી વાળો પુરુષ હોય. ના કે ભજન થાય જ નહીં, લોકો લુકે લુકા જાય. ભજન વગર ગયો ને એ લોકો ભજન વાળા પુરુષોની તો કમાણી હોય એટલે મહાપુરુષોને ગાવું પડ્યું કે મત કર માયા કો અભિમાન મત કર હર્ષદ મહેતાનું નામ આપણે સાંભળ્યું છે. 1992 ની અંદર શેર માર્કેટની અંદર બહુ તેજી લાવ્યો અને ઊંધા માથે પછડાયો, પછી જેલમાં ગયો. 1992 માં આ આખું ષડયંત્ર થયું. બરાબર આપણે જો આ ભજનની વાત કરું તમને અને બરાબર હર્ષદ મહેતા ઉપર સ્કેમ 1992 કરીને એક વેબ સિરીઝ બની. જોજો આ ભજન ક્યાં આવ્યું અને બરાબર આ પિક્ચર ની અંદર એક છેલ્લો સીન એવો આવે છે જ્યારે કરોડોનો આસામી, જેની પાસે કરોડો એટલે આપણે 2-5 કરોડની વાત નથી કરતા, લાખો કરોડોની વાત કરીએ છીએ. એ કરોડોનો આસામી માણસ બરાબર જેલમાં પુરાયેલો હોય છે અને જેલમાં એનું મૃત્યુ થાય છે. જોજો આ પિક્ચરમાં ગીત ક્યાં મૂક્યું આ લોકોએ, મહિમા ભજનનો કેવો છે અને બરાબર એનું મૃત્યુ થયું અને જ્યારે એને જેલમાંથી બહાર કાઢ્યો ને અને બરાબર પાછળ આ ગીત વાગ્યું કે મત કર માયા કો અભિમાન. હું તમે આમ કદાચ 3 માળનું મકાન હોય અને ઘર આગળ 2 ગાડીઓ પડી હોય ને તોય કોઈને ગાંઠતા નહીં. કોઈને એટલે ગુરુને પાવર બતાવવાના ચાલુ કરીએ. આમ જો ગુરુને આમંત્રણ આપવાનો કાયદો શું છે? તમારા ગુરુના ધામમાં જવું પડે, 2 હાથ જોડી ગુરુના પગે લાગવું પડે, ગુરુની આજ્ઞા લેવી પડે અને ઘણી વખત મારું મગજ જાય, ઘણી વખત ગુરુની આજ્ઞા લેવી પડે કે બાપા એક વાત રજૂ કરું, બાપા કે કર, ત્યારે તમારે માંગણી મૂકવી પડે કે મારું ઘર પાવન કરવા નહીં પધારો અને ગુરુ તમારી પર કૃપા કરી અને પછી હા પાડે. આ સંતોનું તો આ છે. આ તમે જાઓ ને એટલે ગુરુના ઘેર વાયક જાય અને ગુરુ કોઈ દોડે એકલો આવે.
ગુરુની જોડે બધા સંતોની ફોજ હોય. ગુરુ તમારા આમંત્રણનો સ્વીકાર કરે, પણ લોકોને જેમ જેમ સંપત્તિ વધી ને એમ પાવર વધ્યા અને સીધા ફોન, બાપુ આ દાડે પ્રોગ્રામ આવી જજો, બાપુ આ દાડે તમને તેડાયા છે આવી જજો. આપણે ગુરુને બોલાય, કોને બોલાય? અને ફોન કરીને ગુરુ જોડે રૂબરૂ વાત કરે તો સારું. બારોબાર કોકની જોડે કહેવાનો, દિલીપભાઈ જોડે કે બાપાને કહેજો કે આ દાડે પ્રોગ્રામ આવી જાય. અને આના મૂળમાં તમે જાઓ એટલે એક જ વસ્તુ બતાવો કે કદાચ સંપત્તિનું અભિમાન વધ્યું હોય ને ત્યારે આ વસ્તુ બની હોય. વિવેકનો અભાવ થઈ જાય. અને સંપત્તિ વગર વિવેકનો અભાવ થાય. બહુ ઓછા પુરુષો છે આમાંની જેમ જે બધાને એમ નમ તાર જેવા બહુ છે, બધા વધતા જાય. એટલે મોટી મોટી વાતો કરતા પહેલા મૂળ ભૂમિકામાં આપણે બેઠા છીએ એની ખબર હોવી જોઈએ. અને એ ત્યાંથી નીકળ્યો અને બરાબર પાછળ આ ભજન વાગ્યું અને ત્યાં મહાપુરુષોએ આની વિખરી કરી કે મનન તમને શેનું અભિમાન? આ 4 બંગલાનું, 4 ગાડીઓનું, 4 હગાવાલાનું ગુરુનું અભિમાન કોઈએ લીધું? કે મારો ગુરુ આવો સમર્થ. જેને ગુરુના અભિમાન લીધા ને એના નામ અમર થયા. જ્યારે ગુરુના અભિમાન લીધા, મીરાબાઈને ની માએ એવું જ કીધું કે મીરાબાઈ આ છોડો સાધુડા વાળો સન, આ સાધુ તમને લાંછન લગાવશે. અને ગુરુ વિશે એક શબ્દ ઘસાતો બોલાયો ને અને તરત જ મીરાબાઈ ઉભા થઈ ગયા કે ગેલુડી માતા ગેલુડા મત બોલ, આ મારો ગુરુ તર્યો ને અને મને તાર છે. આ ગુરુની ઉપર તમને આટલું અભિમાન હોવું જોઈએ. અને સાહેબ આ બાપાએ હમણાં વાત કીધી ને કે માયાને પકડીને બેહી જાય એવો ગુરુએ નહીં કરવો. માયાને ઈગવી બતાવે એવા ગુરુના ચરણે જવું નહીં. આપણો ગુરુ તો કેવો કે આપણને તો ખબર હોય, આપણને તો ખબર હોવી જોઈએ કે આપણે જે નાવડે બેઠા છીએ ને એ નાવડું તો આપણને પાર ઉતારી દેવાનું છે. આપણને બેઠા ભાઈએ ભરોસા નહીં, તારું જઈશું નહીં. હા વખત પૂછીએ બાપાને, બાપા તરાશે કેમ? બાપા તરાશે કેમ? આના બે અર્થ થાય. ગુરુ કર્યા પછી જો તમને મનમાં આવો વિચાર આવતો હોય ને કે મારું શું થશે, તો કાં તો બહુ સરસ સંતોએ કીધું છે કે જૂનો ધર્મ લો જાણી મારા સંતો, ધુરો ધર્મ લો જાણી. ગુરુ કર્યા પણ શિષ્ય સુધર્યો નહીં અને નિર્મળ થઈ નહીં વાણી. તો બે જ કારણ હોય, કાં તો ગુરુ જ્ઞાન વગરનો, કાં તો પછી પામર પ્રાણી. કે સંતો તમે જૂના ધર્મ લો જાણી. સાહેબ આપણને તો ખબર જ છે કે આપણે જે ગામડામાં બેઠા છીએ ને એને તો એક નહીં આવા કેટલાય આંટા માર્યા છે. આપણું નામ મજદારમાં ડૂબે નહીં. એટલે સંતોએ ગાયું, તોરલે ગાયું કે ગુરુ તર્યા છે ને મને તાર છે. મીરાબાઈએ કીધું કાં તો કેટલાયને તાર્યા, મારા જેવા તો કેટલાયને તારી દીધા. મનન તમને ખબર હોવી જોઈએ. ગુરુના ચરણમાં કોઈ ડૂબવાનો વારો આવતો કદાચ આપણા ભરોસામાં કઈક ખામી હોય. અગર આપણને શેનો પાવર? પેલો મરી ગયો ને સિકંદર જેવો સિકંદર, એને કીધું એટલે હું મરું ને એટલે મારું આખું સંપત્તિ લાવજો અને મારા કબ્રસ્તાનથી વિસાવજો અને બધાને બતાવજો કે આટલો રૂપિયો હતો તો બચ્યો. પછી એને કીધું કે મારી જયારે સ્મશાન યાત્રા નીકળે ને ત્યારે લાવ લશ્કર લાવજો અને લાવ લશ્કરને મારી ઠાઠણની આગળ હેડાડજો. ખબર પડે કે આટલા જણા હતા તો એને બચાવી શક્યા. ત્રીજું કીધું કે મારો જનાજો આ વૈદો હકીમોના ખભા ઉપર ઉપડાવજો, કે આટલા ડોક્ટરો બધા હતા તો એને બચાવી શક્યા. ત્યાં તો આ બધાની ઉપર આપણા ગુરુએ એક જ વાત કીધી કે નામના નામડે બેહી ગયા. ત્યારે આમાં ક્યાંય ફસાવાનું આવતું? મહાપુરુષોની વાત એટલે ઊભી છે, એટલા માટે મનન તમને ચાપકા માર્યા છે. એટલે ટૂંકમાં જ્યારે આપણે ગુરુને ધારણ કરીને બેઠા હોઈએ ત્યારે ગુરુને ધારણ કરવા એટલે ગુરુના વચનને ધારણ કરવા. નકર આપણી બાધાઓ
આ અહીંયા સંત સવૈયાના થયા ઝાંઝરકાની અંદર. હું તમે કેવા છીએ સમજો. એક બેન આયા અને એમનો છોકરો બીમાર પડ્યો. છોકરો બીમાર પડ્યો ને એટલે ઝાંઝર ગામની અંદર પગે લાગ્યા સવૈયા બાપાને અને મનમાં બાધા રાખી. મનમાં બાધા રાખી કે બાપા કે શું મનમાં બાપા તો બિચારા ધ્યાનમાં બેઠેલા કે મારો છોકરો હાજો થઈ જાય ને તો તમારા કપાળમાં હાથ પણ દઈ રહી. કે આ કાળ બપોરનો દાખલો છે. રજપૂત ભાઈ હતી અને ત્યાં આગળ બાધા રાખી કે જો મારો છોકરો હાજો થાય ને તો તમારા કપાળમાં હાથ વધે રહી. કે ચરણોની જગ્યાએ કપાળ થઈ ગયું. સંતની ક્રિયાથી છોકરો હાજો થઈ ગયો અને બાધા કરવા આવી અને આમ બેઠી ને અને સવૈયાના તો બહાર આવ્યા કે બેન શેના માટે આવ્યા છો? કે બાપુ બાધા પૂરી કરવા. એ શું બાધા રાખી હતી? કે બાપુ 7 શ્રીફળ વધેરવાના છે. હા બેન એ તો બરાબર છે 7 શ્રીફળ, પણ ક્યાં વધેરશો? કે બાપા તમારા પાડે હોય ને, તમારા પાડે કે બોલ તું પાડે નહીં બોલી કપાળે બોલી શકે. આ તો મને લાગે સાહેબ આ ગુરુ તો તનની જાણે મનની જાણે. આ જાણે છે તમારા અંદરની. આપણા ગુરુથી કશું છૂપું નથી. જેના હાથમાં જીવન મરણ નથી. જો ગુરુના હું તમે કાચા મરચેતા હોઈએ તો સાહેબ ગુરુ ગમે તેવો હોય ને ગુરુ છે. તમારા ગુરુએ અમને એટલું જ કીધું ભાઈ કઈ કરવાનું નથી. આ ગુરુના ગુણ ગાવાના, ગુરુના ચરણમાં રહેવાનું અને ગુરુએ કીધું એટલું કરવાનું. ગુરુએ કીધું ને એટલે પૂરું. પછી આનાથી આગળ પાછળ કશું વિચારવાનું. ગુરુ કસોટીઓ કરે પણ તમે કરો છો કે કેમ એ જોઈ લે. તમે કેટલા છો એ માપી લે. હમણાં બાંદ્રાની અંદર મોરારી બાપુનું આગમન થયું અને એમાં ગોરધન બાપા મોરારી બાપુ નામ બધું બતાવતા હતા. પછી બરાબર ઉગારામ દાદાનો હોકો આવ્યો. જો વિડીયો હવે આમ જોવું આમ બધું એમાંથી કંઈક શીખવું. બરાબર ઉગારામ દાદાનો હોકો આવ્યો ને એટલે મોરારી બાપુને હોકો બતાવ્યો ગોરધન બાપાએ અને હોકો બતાવી અને પછી એવું કીધું બરાબર સમજવાનું છે. આ ગુરુના વચનની વાત બરાબર સમજવાના. ગુરુની વચનની વાત. ગોરધન બાપાએ મોરારી બાપુને આટલું જ કીધું કે મારા ઉગારામ દાદા હોકો પીતા હતા પણ અમને ના પાડી ગયા છે. જો સાંભળજો હજુ એ વિડીયોમાં છે કે અમારા ઉગારામ દાદા હોકો પીતા હતા પણ અમને બધાને ના પાડી છે. ઉગારામ દાદાએ પીધો પાછળ કોઈએ પીધો એટલે ઉગારામ દાદાનો હોકો ગવાય, બીજા કોઈનો ગવાય. એ હમણે પીધો. ટૂંકમાં ગુરુના વચનની વાત, ગુરુના વચનને પકડીને ચાલવાની વાત. એટલે જ્યારે ગુરુની વાત આવે પેલા કીધું તું પાડે નહીં કપાળે બોલી અને જે બોલીએ પાડવું પડે ગુરુના ચરણોમાં. ગુરુની શક્તિ મને તમને ખબર ક્યારે પડે? બહુ દાડો અભદ્રો કરજો કારણ કે આ દેહ દેખાય ગુરુ નથી. આ જે પદ છે ને એ ગુરુ પદ છે અને આ ગુરુ પદની રક્ષા કવચ કોણ કરે છે? તમે રામાયણ જુઓ, મહાભારત જુઓ, દરેકની અંદર આ જ વસ્તુ છે. જ્યારે લવકુશ લડવા ગયા ને ત્યારે વશિષ્ઠ ગુરુનું આવરણ હતું. સાહેબ પરમાત્મા એને ભેદી શક્યા નથી. તમારા માટે ગુરુનું કવચ હોય અને આ કવચ એવું છે ને એનું તોડ કોઈની પાસે નમી જવું પડે એમ. પણ તમારી આસ્થા એવી હોય ના લવકુશને ખબર હતી કે મારા ગુરુએ કવચ આપ્યું ને એટલે કોઈની તાકાત આપણને આપણા ગુરુએ આપણા નામ પર ભરોસો નહીં હોતો. જોજો આ તમને હું ઉદાહરણ સહિત કહું. બરાબર આપણે મુશ્કેલીમાં ફસાઈએ, હાથ દિલ ઉપર હાથ રાખીને યાદ કરો. કેટલાય જણાએ નામને યાદ કર્યું. આપણે ભાઈબંધને યાદ કરીએ, આપણે હગાવાળાને યાદ કરીએ, આપણે બીજા ત્રીજાને યાદ કરીએ, પણ ગુરુના નામને કોઈ દાડો યાદ કરતા. અને જો પહેલા ગુરુનું નામ યાદ આવી જાય ને તો બીજા કોઈને યાદ કરવાની જરૂર પડે? ગુરુ ગમે તે સ્વરૂપમાં એને ઉભો રહી જાય.
ગુરુ ગમે તે સ્વરૂપમાં એનું ઉભો રહે. અને ગુરુનું એટલે પેલો પૂજારી રોજ પ્રસાદ ચડાવો ભગવાનના, રોજ પ્રસાદ ચડાવો. એટલે બહેરું કંટાળ્યું કે છોકરા નાલતા નહીં મને બહેરા નાલતા, અને હવાર પડી થાળ ચડાવવા જતા રહ્યા. એટલે કે મારા ગુરુને મારા ઠાકરને ચડાવવું પડે. હું તમે ક્યાં ગોતા કહી જઈએ છીએ. ગુરુને ઓળખવા, ગુરુની કળાને ઓળખ્યું. અમે તમને અમારા કિસ્સા કે બાપાના અમારા તમે માનો નહીં. આમ અમે ઊંઘતા હોઈએ ને ગાડી ગુરુ ચલાવતો હોય, આવું થાય. ભાઈ ગુરુ ઠપ્પો ક્યારે દઈ દે કે ના ચડે તો કેવું જાગરા કરતો. આમ અમે ઊંઘતા હોઈએ કે આખી રાત તો ઉજાગરો હોય, 4-5 વાગ્યા સુધી સત્સંગ કર્યો હોય, આપણે ઘેર નોકરી જવાનું હોય એટલે હવાના પોરમાં નીકળીએ. આપણે જોકા આવે સાહેબ આ ભરોસો મૂકી દીધો છે કે અમને ખબર હશે કે મારવા વાળો એ છે અને તારવા વાળો લઈ લેશે તો કદાચ એને જરૂર હશે, અને નહીં હોય તો રાખશે. અને કેવી રીતે રાખવા એ કોને જોવાનું છે? એને જોવાનું. ગુરુની ઉપર આટલો ભરોસો. અને પછી પેલો એની બહેરી કંટાળી કે આ બધું શું છે, અને એક દાડો સવારે બનાવી બરાબર ખીર, અને ખીર બનાવી અને પેલા બોલાયો કે અહીંયા આ ખીર તારા ભગવાનના તારા ગુરુના હાથોહાથ પીવડાવી આવજે. અને જો હાથ બધા પીવડાવ્યા વગર આવ્યો છે ને તો બૈરા તોડી નાખ્યા છે. આજ કા તું નહીં કે હું નહીં, પણ પેલાને એના ભરોસો પાકો કે મારો ગુરુ પીશે આજ કે આજ મારો ઠાકર પીવાનો કે લઈને ગયો મૂર્તિ આગળ ગુરુને મૂકી કે ગુરુ મહારાજ જો આજ આ બધા પીવા નહીં આવ્યા ને તો આજ મારું બૈરું તોડી નાખશે મને કે. સવારનો 7 વાગ્યાનો જોતો 9 વાગે કોઈ આવ્યું નહીં. પણ 9 વાગે પેલું ઘડ્યું ઘડપણ હતું ને એટલે કીડીઓ આવી. આપણે તો હાથથી મૂકેલું કીડીઓ ભગાડી પાછું. થોડી વાર થઈ, અડધો કલાક મકોડા આવ્યા. થોડી વાર થઈ એટલે બિલાડી આંટા દેવા માંડી. બરાબર 12 વાગ્યા, 12:30 થયા. ગુરુના મંદિરની બહાર બધા માગવા વાળા બેહી ગયા. એ લોકો કે મારા હોય કઈ ઢૂંઢા હોય કઈ ઉપર વાળો બેઠો. અને પેલા માગવા વાળા કે ભાઈ 12:30 તું હવાનું ધરાવ, હજુ પ્રસાદ ધરાયો નહીં. 1 વાગે પેલો કંટાળ્યો અને કંટાળી અને ખીરનો ઘા કરી દીધો અને ઘેર ગયો. બૈરું તૈયાર જ બેઠેલું ગયો. હું ફરી વળ્યું, 4-5 ધોકા માર્યા. જો આજ પછી તે નામ લીધું તો કોઈ દાડો કે રાત પડી અને પેલો ઊંઘ્યો. પણ મનમાં પેલો ભાવ કે ગુરુએ મારું સાંભળ્યું નહીં, ગુરુએ મને આ ના કર્યું, ગુરુ મારા પોકારે પધાર્યા નહીં, મારા આરાધે અલગધણી આયા નહીં. ઊંઘમાં વિચાર કરતો ઊંઘ્યો અને ગુરુ મહારાજે દર્શન આપ્યા કે આટલી બધી ચિંતા કે બાપા ચિંતા જ હોય ને તમે રોજ મારી જોડે વાતો કરો, સુરતામાં મારી સુરતામાં તમે હામાં દેખાવ, અને આજે મારે જરૂર પડી તમે ના આવ્યા કે તું મને ઓળખી ના આવજો કે આ તે ધરાયો ને ત્યારે કીડી બનીને ખાવા આવનારો હું જ હતો. પણ તે મારા સ્વરૂપનું ઓળખ્યું, પછી બકોડા બનીને આવ્યો એ હું હતો. પછી પેલી બિંદડી આંટા મારતી હતી ને એમાંય તને મારું સ્વરૂપ દેખાયું. એટલે કદાચ મને એમ થયું કે કદાચ હું જીવજંતુનું રૂપ લઈને જાઉં છું ને તો તું મને ઓળખી નહીં શકતો. એટલે હું મનુષ્યના રૂપે તારી પાસે માગવા હાકું. મેં સામેથી માગ્યું કે લાવ તમારો પ્રસાદ ધરાયો તો હું ખાઈ જાઉં, પણ તોય તે મને આપ્યું. અને તે આટલું બધું કર્યું તોય મેં તારો પ્રસાદ તો ખાધો છે. તે આટલું બધું કર્યું તોય મેં તારો પ્રસાદ તો ખાધો છે. કે કેવી રીતે કે જે છૂટો ઘા કર્યો તો ને કે હા એ હું ખાઈ ગયો, પણ હવે ખવડાવે ને તો ધૂળ વાળું ના ખવડાવતો કે થોડું સારું ખવડાવશે. સાહેબ તમે આજે આ પ્રકાશભાઈ અને ચંપામાં આ બધું કર્યું ને
એટલે તમે શું સમજો ગુરુ સાક્ષાત ખાવા આવે, પણ ભરોસો હોવો જોઈએ ને. આપણે જો અસર જઈએ ગમે ત્યાં જઈએ એટલે જમવાનું તૈયાર થાય એટલે થાળી કરીને ક્યાં મૂકીએ છીએ? ગુરુની આગળ નહીં મૂકતા? સાહેબ એવું સમજવાનું નહીં કે ખાલી થાળી આપણે ખાલી ફોર્માલિટી કરી કે બાપા એમ નહીં, તમારો ગુરુ ખાવા બેઠો હોય એટલે હું તમે ઓળખી નાખી, એ તો ખાતો જ હોય, અને એ ખાતો હોય ને તો પૂરું થતું હોય, પૂર્ય થાય. એટલે મહાપુરુષોએ કીધું કે અભિમાન કરવું તો ગુરુના વચનનું કરવું, અભિમાન કરવું તો ગુરુની કૃપાનું કરવું, અભિમાન કરવું તો ગુરુના શબ્દનું કરવું. આ કાયાનું કરવું આ અવળું ચાલે, આપણે કાયાનું અભિમાન, હારા કપડા ને હારી સગવડો ને, આમ કાયાનું નહીં, ગુરુનું અભિમાન. એટલે કીધું કાયા ગાઢ છે કાચી, અને જૈસે ઓસરા મોતી, જેમ પેલું ઝાકળનું પાણી હોય ને એમ પીવાના કામમાં કોઈ દાડો આવે એનાથી તરસ छिपाય, એ તો ઓસરા મોતી. અને પછી એમણે કીધું કે આ દેહ કેવો, બાપાએ મનની વાત કરી, કેવું મન આ દેહ દેવળની અંદર. મહાપુરુષો કે હે બડા સત્ય था महाराज दिन का, કલ્યાણ થાય. કોઈ દાડો કોઈએ કીધું આત્મજ્ઞાન કહેવાય છે, કાયા જ્ઞાન કોઈ દાડો કહેવાયું? દેહ જ્ઞાન નથી કહેવાતું, આત્મજ્ઞાન કહેવાય છે. ટૂંકમાં આત્માની સામે કાયા સાધન છે, અને તમારો ભરોસો હશે તો એ સાધન કામ કરશે. ભરત બાપા વારેઘડી સત્સંગમાં વાત કહી છે, જો તમે યાદ રાખી હોય તો, જ્યારે ભોજા બાપાનો દેહ પડ્યો, ગુરુની પાસે માગતા આવડવું જોઈએ. હું તમે કેવી રીતે માગત? કદાચ આપણને કોઈ બીમારી હોય, હું ઘણી વખત સંતોની વાત તો બહુ ઊંડો વિચાર કરું, સંતો કહેવા શું માગે છે, અને બાપાનું થયું તો આપણું કામ કેમ નહીં થયું? પણ સંતોની માંગણી જોઈ લેવી પડે. હું તમે હોય એમ કદાચ મને તમને કોઈ બીમારી હોય અને આપણે ગુરુ દ્વારા જઈને શું કહીએ? બાપા મને મટાડી દેજો, મને મટી જવું જોઈએ, આવું કહીએ તો સારું. આ તમને ગુરુ કરે પછી આ આદત એ બારોબાર ગુરુ ઉપર મા કે મારો ગુનો થયો બાપા, આ તમને છેલ્લો બનાવ્યો, આ તમને ગુરુ કર્યા પછી આદત મારે. કોઈ બીજું સારી રીતે કહેતો બાપા મને મટાડી દેજો. જયારે ભોજા બાપા એ મૂક્યો ત્યારે બાપાની માંગણી કઈક એવી હતી, જો હું તમે કાયા તમારી આપેલી છે, આજ નહીં તો કાલ તો પડી જ જવાની છે, પણ આ કાયાથી તમારા જગતનું કલ્યાણ કરવું હોય, આ કાયાના માધ્યમથી જો 2-5 માણસને ચેતાવવા હોય તો આ દખને લેતા જજો. સાહેબ લઈને જતા રહ્યા, ખબર ના પડી આ બાપા બેઠા. આ સંતોની પાસેથી આપણું શીખવાનું. હું સંતોનો સત્સંગ સાંભળું ને એના કરતા એમના જીવનમાં આમ નજર મારીએ ને તમને ખબર પડે ક્યાંથી પકડવાનું છે અને શું પકડવાનું છે.
આ નિષ્ઠા પકડવાની. હમણાં બી જયંતિ બાપાનો સત્સંગ મેં સાંભળ્યો. જયંતિ બાપા કહેતા હતા કે બરાબર દેવારામ બાપા એ વખતે 3ની ટુકડી હતી. ભોલારામ બાપા, દેવારામ બાપા અને આ બાજુ લાબુ દાદા. એટલે જયંતિરામ બાપા સત્સંગ કરતા હતા કે જ્યારે અમરનગરમાં કઈ પ્રોગ્રામ હોય, તરઘડીમાં કઈ પ્રોગ્રામ હોય, બાંદ્રામાં કઈ પ્રોગ્રામ હોય, જ્યાં સુધી દેવારામ બાપાનો દેહ હતો આજ સુધી એક પણ વખત એવું નથી બન્યું. હમણાં જયંતિરામ બાપાએ કીધું, બીજના દાડે કીધું ને, આપણે સંતોની સુનતા હોય રહેવાનું હંમેશા. એમણે એવું કીધું કે આજ સુધી આ બીજના દાડે બાપાએ સત્સંગ કર્યો કે આજ સુધી એક પણ દિવસ એવું નથી બન્યું કે અમરનગરમાં પ્રોગ્રામ હોય, બાંદ્રામાં પ્રોગ્રામ હોય, તરઘડીમાં પ્રોગ્રામ હોય અને દેવારામ બાપા 5 માણસોને લઈને ના ગયા હોય. પછી જો આપણે કીધું કે દેવારામ બાપાના મરણ તરણ નહીં આવ્યું હોય, સામાજિક લગ્ન બગન નહીં આવ્યા હોય, બધું આવ્યું હશે, પણ આજ સુધી કોઈ દાડો દેવારામ બાપાએ આ 3 જગ્યાએ દિવસ પાડ્યો. આપણે ગુરુને ફોન કરી દઈએ કે બાબા જ નહીં અવાય. અને પછી જયંતિરામ બાપા બોલ્યા તો કરવી ને ભક્તિ તો નિષ્ઠાથી કરવી, નહીં તો નહીં કરવી. એ મહાપુરુષને બીજું ત્યારે બોલતા હશે ને, કીધું એમણે કે કરવી તો નિષ્ઠાથી કરવી. કીધું કે એમણે બધું આવ્યું હશે પણ પછી કશું થયું હશે. અને બરાબર 90 વીઘાનું ખેતર અને 90 વીઘાના ખેતરમાં પાક ઉભો પડેલો, વરસાદ પડ્યો, દેવારામ બાપા સત્સંગમાં ગામ આખું વાત કરતું હતું. આ બોલ્યા કે ના બોલ્યા? બોલ્યા ને કે આખું ગામ વાત કરતું હતું કે આ ભગતડો ભગત થઈ ગયો, આ ગુરુ ગુરુ કરે અને આ વરસાદ પડ્યો ને આ બધું કાળું થઈ ગયું. જો એના ગુણની તાકાત તો લીલું ના કરે. અને પછી એમણે કીધું કે જો આજ લીલું થયું કે ના થયું, કેટલા જમો જાય, કેટલી પંગતો પડે છે, પણ સમય લાગે. રવિ સાહેબે કીધું કે માડી સીંચે 100 ગણું પણ ઋતુ વિન ફળ ના લાગે. જ્યારે હરી તંબુરો વાગે ને તો કોઈક જ્ઞાની પુરુષ જાગે. આ ખેડ કરી અફળ જાય, જો અત્યારે લીલું કરીને મૂકી દીધું. આ સંતોના અનુભવ સાંભળવાના, આપણે અનુભવ સાંભળીને તૈયાર થવાનું કે આ સંતો શું કહેવા માંગે કે બડા આસક્ત થા મહારાજ. આમ યુવાની હોય ને ત્યાં તો કોઈને ગાંઠીએ નહીં. जिसका मुल्को में राज, ऑफिस में एનું ચાલતું હોય, ઘરમાં ચાલતું હોય, કુટુંબમાં ચાલતું હોય, પૂછ્યા વગર કોઈ છોકરાની વાત જોવા જાય ને તો એ ખકડાઈ નાખે. મને મૂકી આવો આમ છોકરો હોય, બડા સખ્ત થા મહારાજ, जिसका मुल्को में राज और जिस घर झूलता हाथी. ગુરુનું શરણ ના લીધું હોય ને તો આ जिस दिन ઝૂલતા હતી ને આજ ત્યાં દિયા ન બાતી. કોઈ દીવો કરવા વાળું પાછળ નહીં. એ સમજીને ગુરુનું શરણ સેવી લેવું. અને સંતોના શરણ સેવ્યા એ અમર થયા. છોકરા મોટા કર્યા કોઈ અમર થયા નહીં, બંગલા બનાવ્યા કોઈ અમર થયા. સંતોના શરણ સેવ્યા ને એ અમર થયા છે. મહાપુરુષે કીધું કે દેહની અંદર અજવાળું ક્યાં સુધી? બાપા વાતે કરે કે આ પ્રાણ રૂપી શ્વાસ છે ત્યાં છે. શ્વાસ ગયો એટલે આ દેહનું કોઈ મૂલ્ય. એટલે મહાપુરુષોને કહેવું પડ્યું, ખોટે ગયા સિંધે
અને હરખો ચાલે ત્યાં સુધી. મહાપુરુષોએ કીધું કે રામ ભજી લે પ્રાણિયા અને પછી ભજાશે. આપણે રામની જગ્યાએ નામ કરી દેવાનું, નામ ભજી લે પ્રાણિયા. આ પછી ભજાશે. આ કાયા થશે તારી જાવરી અને પછી બેઠું રહેવાશે. લાભુદાદાની છેલ્લી અવસ્થા, બોલાવી નહીં, જવાય નહીં, તોય કે તમને ખુરશી હોત લઈ જાઓ. એમને ખુરશી હોત લઈ જતા હતા. રાજકોટ ગુરુ ગાદી, બરાબર, જો હું ભૂલતો ના હોય તો દેવજી બાપાનો છેલ્લી અવસ્થા. અને ગુરુ પૂર્ણિમાનો દાડો, ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજ્યા પછી દેવજી બાપાએ દેવ મૂકેલો. બરાબર, એમને પેલા ખુરશી બેહાડ્યા, સાફો પહેરાયો અને સાહેબ એ અવસ્થાની અંદર એ મહાપુરુષે આમ હાથ ઉપર કરીને દરેકને આશીર્વાદ આપ્યા. સંતો આપવા આવે છે તમારે, સંતો કોઈ લેવા આવતા એ આપીને જાય. હાજર હતા બધા. શ્વાસ બરાબર ચાલે છે, ઓકે ફાઉન્ડ, ત્યાં સુધી ભજન કરી લેવું, ત્યાં સુધી કમાણી કરી લેવી. પછી કમાણી થાય કે ના થાય એટલે. અને કબીર સાહેબે કીધું કે શ્વાસ શ્વાસ મેં કર સુમરણી. બાપાએ હમણાં વાત કરી ને કે શ્વાસ શ્વાસ મેં કર સુમરણી, વૃથા શ્વાસ મત ખોય, કારણ કે કલ જાને ઇસ શ્વાસ કી ફિર આવન હો ના હો. કારે પછી આમાં કેટલું બેલેન્સ બાકી એ ખબર. આ 6 ત્યાં સુધી જપી લેવું. આ આપણે એટલે ભેગા થયા, આપણે એટલે ભેગા થયા. કોઈને એવું ના થાય કે આ મહિને મહિને કરશે બાપા એવું મોડ્યું છે. આ મહિને મહિને અસલમાં બાપા બધા નોબા કરે છે. આ ઓકે ફોર્મ છે ને ત્યાં સુધી જપી લેવાનું છે. પછી નહીં હોય ત્યારે આ જ કમાણી કામમાં આવવાની છે. આનું વ્યાજ બેઠે બેઠે મળવાનું અને મળશે. સંતોએ ગેરંટી લીધી છે. હું તમે કદાચ એમાં મૂકીએ નહીં આપણા શ્વાસ તો અલગ વાત છે, બાકી સંતોએ ગેરંટી લીધી કે રોકો, એ બસ રોકીને તો જુઓ અને જુઓ ત્યારે તમારો સમય આવે ત્યારે. સંતો આમ લઈને ઉભા હોય કોથળીઓ, આમ તમને છૂટા હાથે હાલવા. એટલે લાખ રોક્યા છો ને, સંતો 2 લાખથી ઓછા નહીં હાલે, ડબલ કરીને હાલે છે. પણ ભરોસો કોને? ભરોસાની વાતો આપો. खुद गया सिंदरी में तेल और फिर बिगड़ गया निज खेल. સત્સંગમાં જઈએ, સંતોને સાંભળીએ, બધું આમ કરામત કરી, આમ ભવ્ય જોઈને આપણે લાગે કે આપણે ઘેર તીડાઈએ બાપા, આવું થોડું સારું લાગે. ઘેર જાય ને અને ફ્રાક ને ચમચો પસાય, હું માન્યું છે કે આ થયેલું સાહેબ આવું. એક વખત ગુરુ મહારાજ પધાર્યા, અમારા બેઠા 2 જણા, બરાબર મહાપુરુષનું આગમન થયું અને હું મારું મગજ એવું થાય ને, મહાપુરુષ આવે ને એટલે બહાર ઓટલા ઉપર જ બેહાડે, રોડ ઉપર, અને તો ચા પીવડાવે. ત્યારે મારી ઉંમર સહેજ નાની, અને ત્યારે આવું સત્સંગમાં મારા ગુરુ મહારાજની હાજરી, એટલે હું સત્સંગમાં પડું નહીં, પણ મારું મગજ જાય. આમ નીકળીએ ને એટલે ગુરુ મહારાજ બહાર બેઠા હોય અને બહાર બેસીને ચા પીતા હોય, એટલે આપણે જય ગુરુ મહારાજ કરીને ગયા જતા રહીએ. પછી એ બધા ચેલાઓને મેં કીધું તમારામાં શરમ જેવું છે? આ ગુરુ ઘેર આવે, કોઈ તારો ઘર તો બતાવો કે હું અહીંયા રહું છું. કોઈ તમે ઘેર જઈને તો ચા પીવડાવો. એક જણને વાગ્યું મારું પાણી, વાગ્યું, લઈ ગયો બાપાને ઘેર. સંત પુરુષ બરાબર આમ ચા પીવા બેઠેલા અને ઘરમાં બૈરાએ કીધું તમને ના પાડી છે ને કે આવા બાવાને ઘરમાં લઈને નહીં આવવાનું. અને સાહેબ આ કાનો મેં સાંભળ્યું, બાપુ તો આમ હાથમાં ચા પકડેલી, હવે પીવો તો ફેંક આવી દશા. આ કાલ બપોરનો દાખલો છે સાહેબ. અમને સંભળાય એમ ને હું એ જોડી ગયો તો મોટા ઉપાડે બાપા બેઠેલા, હું આગળ બેઠેલો અને આમ બાપા જો બધી ચા પીધા હતા અને અંદર પેલા ખખડાઈ નાખ્યો. બાપા માંડ ચા તો ફેંકાય નહીં, માંડ ઉતારી સેવા લેવાય ના ઉભા રહ્યા. અને મને કીધું કે જો મારો ગુરુ મારો આના ઘેર બજાડો સાહેબ. અને જો દશા થઈ, જયારે દેહ પડ્યો ને એ વ્યક્તિનો બોલનારનો પાછળ ઉપાડનારે કોઈ નથી. સંતોને દુભવ્યા, સંતોના લુગડા ગોદાડો ખેંચાય, મળે તો સમજ પડે તો પગે લાગો, ના સમજ પડે તો જતા રહો બોલ્યા વગર.
થાય તો ચા પીવડાવો, ના થાય તો તમારે કશું કરવાની જરૂર નહીં. આ કાલ બપોરની વાતો અમે કહીએ છીએ ને કે આ બધો કાગો ખેલ બગડી જાય, થાય ખરું કે આપણે કરીએ ઉપાડ્યા. આ તો જે કરતા હોય એ કરો. જેના ભાગ્યના આમાં બહુ અઘરું છે. આ બધું કરવું એટલું હેલું. આ કરે આ બધા પૂછો કે આ ભાઈ કેવા કેટલા પાણી નહીં જવું છે. बिगड़ गया सब निज के અને बुझ गई दिया और बाती પરોસો નારે ભક્તિ એ નારે. મહાપુરુષો આગળ કીધું કે આ બધું ખોટું છે. સંતો બધા સંતોએ આ જ કીધું છે. કારણ કે ખોટું એટલે ખબર છે બાપાના 2 લાખ પડ્યા હોય ને સાહેબ 2 ભયો લડ્યા વગર લે જ નહીં, લડીને જ લે. એટલે આપણે કીધું ખોટો માઈ અને બાપ ખોટો માત અને તાજ. કબીર સાહેબ એ બાજુ એવું કે પ્રથમ ગુરુ માત પિતા, રજબુદ્ધ કા દાતા. પણ મહાપુરુષોએ કીધું કે ભક્તિમાં જો અહીંયા પણ આજે જેના ઘેર આપણે બેઠા છીએ પ્રકાશભાઈ છે, ચંપામાં છે, છોકરાને આંગળી પકડીને ગુરુના ચરણમાં મૂકી દે અને હોપી દે કે બાપા તમારો વાંચતી. પ્રહલાદને હોપેલો, ધ્રુવને હોપી દીધેલો. એમ માં અને બાપ કોને કહેવાય? પોતાના સંતાનને પકડી અને ગુરુના ચરણમાં મૂકી દે. અને પછી જો હમણાં ગરીબાનો અમે ભંડારો કર્યો ગયા વર્ષે બાપા અમે જઈએ ત્યાં અને માનું આમ વ્યક્તિત્વ એવું પણ છેક સુધી ગુરુ નિષ્ઠા. બાપાને ગુજા બાપાના ચરણમાં મૂક્યા પછી એ માએ કોઈ આમની પછી ચિંતા કરી. આ મા બાપ જે તમને સંસાર પર રાખે ને એમને મૂકવામાં વાંધો નહીં, તમને પકડી રાખે. ઘણી વખત શું થાય, હું હમણાં આમ કવિ કાક થયા ને અને ચારણ જ્ઞાતિ થયા. ચારણ જ્ઞાતિ ત્યારે ચારણમાં શું હોય, જ્યાં સુધી કહુંબો ના પીવો ત્યાં સુધી એમને કવિતા આવે, ત્યાં સુધી બોલી જ ના કે. પણ કવિ કાક આ પિતા નહીં અફીણ, એટલે બધા બહુ દબાણ કરે. અફીણ ના પીવો તો નામર્દ કહેવાય, અફીણ ના પીવો તો બાયલો કહેવાય, અફીણ ના પીવો તો કશા કામનો નહીં. તું આવો થઈ ગયો, તું તેવો થઈ ગયો. પણ કાગ સાંભળે, કારણ કે એમને ગુરુ મળેલા. પણ ગુરુએ ના પાડી હતી કે કાગડો છે કે કાગડા તારે કે આ નહીં લેવાનું, કે ગુરુ મહારાજ ગુરુના વચને બંધાઈ ગયા હતા. અને આ વાતો નથી. ઝવેરચંદ મેઘાણીએ એમની પુસ્તક લખીને કાગવાણીની પ્રસ્તાવનામાં લખ્યું છે કે ગુરુની નિષ્ઠા કોને કહેવાય. આ વાતોમાં નહીં ખાલી. હવે બન્યું એવું કે કવિ કાગના બાપા જીવે અને બધા એમની પાસે કે તમારો છોકરો અફીણ લેતો નથી. અને આપણો રિવાજ એવો પાછો કોઈ બી કુટુંબિક કારણ હોય, કઈ બી કારણ હોય ને એ બધા ભેગા થઈને કહુંબો પહેલો, અફીણ પહેલું લેવાનું પછી વાત થાય. અને બધાની આખો લાલ અને પછી બોલાયા કાગ બાપુ અને એક હાથમાં અફીણ રાખ્યું કહુંબો અને બીજા હાથમાં કટાર રાખી કે કાગડા આજ પી જા, નહીં તો આ કટાર મારા પેટમાં. આજ કે મારાથી એવો મેળા સહન થતા. અને પછી કાગ બાપુએ જવાબ આપ્યો છે, વાંચી લેજો. એ ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે એની અંદર કે ગુરુના વચનનું તો ઉલ્લંઘન થશે
કારણ કે જે દાડે મેં ગુરુ કર્યા ને એ દાડે બધું મૂકી દીધું છે. માં મૂકી દીધી, બાપ મૂકી દીધા, બધું મૂક્યું અને બધું શેમાં પાડ્યું અને શાસ્ત્રોએ પુરાવો કર્યો છે કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. હે ગુરુ મહારાજ, તમે જ માતા, તમે જ પિતા, ત્વમેવ બંધુ, તમે જ ભાઈ, તમે જ મિત્ર. ગુરુ કર્યા પછી આ બીજું કશું હોય? ફક્ત ગુરુ હોય અને તમે હો. અને છેલ્લે તો ગુરુ એ ના હોય તમે ના હોય, બેનું સ્વરૂપ એક થઈ જાય. ત્યારે આ ભક્તિ પ્રગટ થાય. હું મને લાગી તું મના, તું મને લાગી મો. મહાપુરુષોએ ગાયું ને કે હું મને લાગી તો મના, તું મને લાગી મો. પાણી વલુંબ્યા, લૂણ વલુંબ્યા પાણીએ અને પાણી વલુંબ્યા. પાણીમાં મીઠું મળી જાય ને પછી તમે મીઠાનું પાણીને અલગ કરી શકો? એમ તમારું સ્વરૂપ ગ્રુપમાં ભરે ને, ગુરુમાં પછી તમારી જાત અને ગુરુની જાત. સાહેબ ખાસી ગુરુ ના આવે ને અને તરસ તમને લાગે, તાવ તમને આવે ને તો ગોદડા ગુરુ ઓઢે, ભૂખ તમને લાગે ગુરુને ત્યાં આગળ ચિંતા થાય. આ એક સ્વરૂપ તમે મનમાં વિચારો ને ગુરુને ખબર પડે. આ ભક્તિની પરાકાષ્ઠા, આ લેવલે જવાની વાત છે. એટલે ના પછી કીધું કાક બાપુએ કે ગુરુ કર્યા પછી બધું મૂકી દીધું. મુક્તાનંદગીરી ના મૂક્યો ના ગુરુ, કાક બાપુ ના ગુરુ. અને એમણે કહી દીધું કે આ મારા ગુરુએ કીધું છે. અને સાહેબ એક સમય એવો આવ્યો ત્યારે કાક બાપુ આમ બરાબર જામ જાહેર થયા જગતમાં. એમના બાપે બીજાની આગળ કબૂલ્યું કે મારા જેવો નપાવટ કોઈ નહીં. આ ભગતને કે હું રાવણ બનાવવા હેડ હતો. એટલે કીધું કે ખોટા માત અને તાત, આ ખોટો કુટુંબ પરિવાર, આ ખોટા કૂટતા છાતી. જયારે કોઈ મરણ છાતીઓ કૂટે ને ત્યારે સાંભળવાનું. તમે જ્યાં એના દુઃખમાં નહીં, કોઈક આનંદમાં કૂટતું હોય. હારું થયું કે હારું થયું. અને છેલ્લે આ ભજન પૂરું થયું. આ ભજન મેં એટલા માટે લીધું, ગુરુવારની એટલી મોજ હોય ને, પણ મને ભજન એક કડી બહુ ગમે. છેલ્લો એનો આમ શિલાલેખ એવો માર્યો હોય ને સંતોએ કે બધી વાત ક્યાંય ઊભી રહી જાય. અને આ ભજનની પ્રાણ પંક્તિ, હું તો ગુરુની સિવાય બીજા આગળ પાછળ વાત થાય આપણને પસંદ આવે જ નહીં. અને આ ભજનની પ્રાણ પંક્તિ મહાપુરુષો શું કહી ગયા છે? બોલ્યા ભવાની હો દાસ ગુરુએ, ભવાની દાસે કહ્યું તો બોલ્યા ભવાની ઉદાસ, અને ગુરુએ સર્પે ધર્યા હાથ, અને ગુરુએ સર્પે ધર્યા હાથ ને વાસે મુક્તિ મિલી જાતી. અને આપણે આમાં બે હોય. અમારા એક ગુરુભાઈ હતા અને બાપાની જેમ મને બહુ આમ પ્રેમ આપ્યો. એમણે મને બહુ સરસ શીખવાડ્યું. આમ નહીં આપણે એક ભજન આવે કે સદગુરુએ મને ચોરી શીખવાડી,
એ બરાબર ગુરુભાઈએ મને બહુ સરળ બતાવ્યું કે ધારો કે તમે કંપની ચલાવો છો અને એમાં 2 જણા ઇન્ટરવ્યુ આપવા આવ્યા. એક બહુ હોશિયાર છે, જ્ઞાની છે, આળસુ છે. તો આ બેમાંથી તમે નોકરી કોને આપશો? એટલે આપણે તો શું વિચારીએ કે ભાઈ જ્ઞાની હોય, મહેનતુ હોય, એને નોકરી આપવાની. એમણે ના પાડી કે એને નોકરી નહીં આપવાની. તો નોકરી કોને આપવાની? કે આળસુને આપવાની. કે બાળકો આળસુને નોકરી આપવાની. કે આળસુને નોકરી આપો ને એટલે જે કામ પેલો મહેનત વાળો 10 કલાક કરે, બધું આમ ટીપ ટોપ આ બધી કરી અને 10 કલાકમાં પૂરું કરી દે, પણ આળસુ એવું વિચારે કે આ કામ જલ્દી ચમનું પૂરું થાય. આળસુ શું વિચારે કે આ કામ જલ્દી કેમનું પૂરું થાય, એટલે પેલો 10 કલાકમાં કામ પતાવે. એ જ કામ પેલો આળસુ 3 કલાકમાં પતાઈ જાય, તમારી કંપનીનો ફાયદો થાય. કામ એ જ કરતો હોય પણ પેલો આળસુ હોવાના કારણે શું કરે? શોર્ટકટ ભણવે. એટલે અમારા જેવા સેવકો છે ને એ ગુરુના આળસુ સેવકો. શોર્ટકટ ના ભવાનીદાસે એટલું જ કીધું કે બોલ્યા ભવાની દો દાસ ગુરુએ સર પે ધરિયા, તો તાસે ક્યાં મિલી જાતી? વાત પૂરી. એનાથી આગળ વધવાનું જ નહીં. ગુરુએ તમારા માથા ઉપર હાથ મૂક્યો અને અમારા ગુરુએ એમને, આપણા બધાના ગુરુએ આપણને એવું વરદાન આપ્યું છે. આમ કીધું છે અમને તો ગુરુએ આમ કર્યું ને એટલે આ એક નહીં, તમારા હાથ જન્મની જવાબદારી તમારો ગુરુ સ્વીકારે છે. તમારા હાથ જન્મનું આમ તો લેવો જ ના પડે, પણ આપણા કર્મો ચા હારા હોય. આમ તો ગુરુ કર્યા પછી બીજો જન્મ લેવો પડે જ નહીં, પણ આ તો ગુરુની આગળ જ્ઞાની અને 12 હતા એવા દેવા. પણ તોય ગુરુ તમને મુકતા 7 જન્મોની જવાબદારી ગુરુ સ્વીકારે, તમને તારવાની જવાબદારી ગુરુ સ્વીકારે. ખાલી ગુરુનો તમારા માથે હાથ પડી જાય એટલે આપણે એવા બનવાનું કે જ્યાં સંતોએ હેલું બતાવ્યું હોય ને એ જ પકડી લેવાનું. કારણ કે સંતોની વાત કોઈ દાડો ફળ જાય, સંતનું વચન કોઈ દાડો મિથ્યા ના જાય. સંત કે એટલે કરે જ. આપણે બહુ કદાચ એટલા મોટા એટલે સંતોએ તો માગ્યું કે અમને જેવા અમારી કસોટી કરી ને એવી બીજા કોઈ નહીં કરતા. આગળ આવશે કળિયુગ ભારી અને આ બધા લોકો જાશે સતના હારી. આ બધા નહીં પહોંચે એટલે સંતોએ આ સહેલા રસ્તા મને તમને બતાયા. એને પકડી રાખવા, ગુરુમાં નિષ્ઠા, ગુરુ પર ભરોસો અને ગુરુ એટલે પૂરું, ગુરુ સિવાય કઈ નહીં. એટલે આ આત્માને પાછળ આજે પ્રકાશભાઈ, ચંપાબેન આ બધી મહેનત કરી સંતોને તેડાયા અને આ ખાતું સાહેબ પાકવાનું છે અને પાકવાનું છે. બોલો સદગુરુદેવનો